નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત મિત્રો, આ વખતે આપણે વાત કરવાના છીએ કે ડુંગળીનું વાવેતર કરનારો હોય જે ખેડૂતની અંદર વિચાર કરતા હોય કે પાયાના ખાતર તરીકે ઓર્ગેનિક પ્રકારનું ખાતર કયું વાપરી શકાય, તો એના માટે ખાસ અને સારામાં સારું એક જેવું ખાતર છે એના વિશે આપણે આજે જે વાત કરવાના છીએ કે ઉત્પન્ન જે ખાતર આવે છે તે ખેડૂતો મોટા બહોળા પ્રમાણની અંદર ઉપયોગ કરી રહ્યા છે અને સારા રિઝલ્ટ મેળવી રહ્યા છે. તો આજે આપણે ઉત્પન્ન ખાતર વિશે જે વાત કરવાના છીએ કે તેની અંદર કન્ટેન્ટ શું હોય છે, આપણા પાક છે ડુંગળી છે કે એની અંદર કઈ રીતે ઉત્પાદનમાં વધારો કરે છે અને કયા કયા પોષક તત્વો અને જમીનની અંદર જે છે આ ખાતર છે એ કઈ રીતે ઉપયોગી થશે એની વિગતે આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, જમીનમાં કાર્બન જે છે એનો ખૂબ મહત્વનો ભાગ છે. ખેતીમાં કાર્બન જમીનની સજીવ પદાર્થ એટલે કે જે ઓર્ગેનિક મેટર છે અને હ્યુમસ સ્વરૂપે મળે છે. તેના મુખ્ય જે છે કામ આ રીતના હોતા હોય છે કે જમીનની ઉર્વરતા વધારવાનું. કાર્બનથી સજીવ પદાર્થ બને છે જે જમીનના જે પોષક તત્વો હોય છે જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને ઝીંક એ સિવાયના અન્ય જે તત્વો હોય છે એ ધીમે ધીમે છોડને આપે છે. અને બીજું કે જમીનની રચના સુધારવી. તો કાર્બન ધરાવતા સજીવ પદાર્થ જે હોય જમીનને જે છે સૂક્ષ્મ રાખે છે અને ઢીલી અને સૂક્ષ્મ રાખે છે, એટલે કે બહુ કડક થવા દેતા નથી. એટલા માટે જમીનની અંદર જે છે હવા, પાણી જે મૂળને સારી રીતે મળી શકતા હોય છે. બીજું, પાણી ધારણ ક્ષમતા એટલે વોટર હોલ્ડિંગ જે કેપેસિટી હોય છે, જે કાર્બન હોય છે એ જમીનને ભેજ વધારે સમય સુધી જાળવી રાખવામાં ખૂબ જ મદદરૂપ થતો હોય છે અને જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવો માટે ખોરાક પૂરો પાડતો હોય છે. અને ખાસ જે આપણો છોડ છે એ પ્રતિકાર શક્તિ વધારતો હોય છે, એટલે કે જેની રોગ પ્રતિકારક શક્તિ જે આસાનીથી જે રોગ આવે એની પ્રતિકાર શક્તિમાં એની અંદર વધારો કરે છે. કાર્બનથી જે બનેલો હ્યુમસ હોય એ જમીનમાં ઝેરલા પદાર્થોની બાંધી રાખે છે અને છોડની તંદુરસ્તીને વધારે છે. એટલે ખાસ ખેડૂત મિત્રો, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ છોડની છે એ ખૂબ જ વધારી દે છે. સરળ શબ્દોમાં જો વાત કરીએ તો કાર્બન જે છે એ જમીનનું જીવન છે, તે જમીનને ઉર્વર, જીવંત અને ટકાઉ બનાવે છે. તો ખાસ ખેડૂત મિત્રો, એ સિવાયના બીજા આપણે એક બે ખેડૂતના રિવ્યૂની જો વાત કરીએ કે ઉત્પન્ન ખાતર પોતે કેટલું વાપરી રહ્યા છે અને શું એમને રિઝલ્ટ મળ્યું છે, તો વિડીયો જરૂરથી જોજો. અને ખાસ ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે નીચેલા આપેલ નંબર માટે જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને માપની જો વાત કરીએ તો વીઘે તમે 3 થી 4 જેટલી બેગનો ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે એક બે ખેડૂતના રિવ્યૂ સાંભળીએ અને ત્યારબાદ તમે તમારા નિર્ણય લઈને ખરીદી માટે નીચે આપેલા નંબરને કોન્ટેક્ટ અવશ્યથી કરજો. સંજયભાઈ, આ ઉત્પન્ન ખાતર તમે કેટલા વર્ષથી વાપરો છો? છેલ્લા 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ પહેલા અમે 7 વીઘામાં નાખ્યું હતું. 5 થેલી જેવું વીઘા ડુંગળીમાં નાખ્યું હતું. અત્યારે કેટલી બેગ લઈ જાવ? અત્યારે છે 250 થેલી. 250 થેલી. શેમાં નાખવા લઈ જાવ છો? ડુંગળીના પાકમાં જ નાખવાનું છે, પાયામાં. કેવું રિઝલ્ટ આવે છે? રિઝલ્ટ સારું છે. છાણિયા ખાતરની એવરેજમાં સારું એવું રિઝલ્ટ આનું મળે છે. ઓકે ઓકે. વીઘે કેટલી બેગ નાખો છો? 6 થી 7 બેગ. ઓકે. પાયામાં 3 બેગ લેખે કમ્પોઝ નાખ્યું છે, ઉત્પન્ન ખાતર નાખેલું છે, બરાબર. પછી 2 ફેરું આપણે પ્લાન્ટ બૂસ્ટર ને સુપર 2 હપ્તા પાયેલા છે. 2 હપ્તા ઉત્પન્ન પરો ઉપરથી છંટકાવ કરેલો. ઉપરથી છંટકાવ કરેલો. એક ફેરું પ્લાન્ટ બૂસ્ટર, ઘાટી છાશ અને સુપર છંટકાવ કરેલો છે. તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું? રિઝલ્ટ આપણને સારામાં સારું લાગ્યું છે. હું આ 3 વર્ષથી વાપરું છું. 3 વર્ષથી વાપરો છો અને આ વર્ષે વધારે રિઝલ્ટ મળ્યું છે આ વર્ષ કરતા. તો ખેડૂત મિત્રો, તમારે પણ સારું રિઝલ્ટ મેળવવું હોય તો આપ જે નીચે આપેલા નંબરનો છે એ જરૂરથી કોન્ટેક્ટ કરજો અને તમે પણ તમારા ખેતરની અંદર જરૂરથી અપનાવો. આભાર.